નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ। વડોદરા મહાનગરપાલિકા જુનિયર ક્લાર્ક સંવર્ગની છેલ્લા 1 વર્ષથી અટકેલી પ્રતીક્ષા યાદીના ઉમેદવારોને નિમણૂક પત્ર આપવા બાબત વડોદરા મહાનગરપાલિકા દ્વારા તારીખ 14 ફેબ્રુઆરી 2022ના રોજ જાહેરાત ક્રમાંક 996-21-22 જુનિયર ક્લાર્ક સંવર્ગની 552 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી, જેમાં ગૌણ સેવા પસંદગી મંડળનારો લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવેલ હતી। તારીખ 8મી ઓક્ટોબર 2023ના રોજ જે જાહેરાત ક્રમાંક જુનિયર ક્લાર્ક સંવર્ગની પસંદગી યાદી 13મી ફેબ્રુઆરી 2024ના રોજ બહાર પાડવામાં આવી હતી, જેની પ્રતીક્ષા યાદી 31મી જાન્યુઆરી 2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી। પ્રતીક્ષા યાદીમાં પસંદગી પામનાર ઉમેદવારો દ્વારા તારીખ 14મી ઓક્ટોબર 2024ના રોજ બાબતે મુખ્યમંત્રી કાર્યાલયમાં રૂબરૂ આ બાબતે રજૂઆત કરવામાં આવી, જે બાબતે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તારીખ 12મી નવેમ્બર 2024ના રોજ વડોદરા મહાનગરપાલિકાને આ બાબતે કાર્યવાહી કરવા સૂચના આપેલ। ઉપરોક્ત જાહેરાત ક્રમાંક 996-21-22 જુનિયર ક્લાર્ક સંવર્ગની ભરતીમાં પસંદગી પામનાર 552 ઉમેદવારો પૈકી આશરે 80 જેટલા ઉમેદવારો હાજર થયેલ નથી। ઉપરોક્ત જાહેરાતમાં પ્રતીક્ષા યાદીની જોગવાઈ છે। આ પ્રક્રિયાને 1 વર્ષથી વધારે સમય વીતવા છતાં આજ દિન સુધી પ્રતીક્ષા યાદીના ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવેલ નથી। જો સત્વરે ઉક્ત જાહેરાતની પ્રતીક્ષા યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોને નિમણૂક આપવામાં આવશે તો 80થી વધારે બેરોજગાર યુવાનોને સરકારી નોકરી મળી શકે અને હોળી પહેલા તેઓના પરિવારમાં ખુશીના દીવડા થાય। અધિકારીમાં અમે ડેપ્યુટી કમિશનર શ્રીને વાત કરેલી છે રૂબરૂમાં અત્યારે, અને એમને જણાવ્યું છે કે અમે બધી જાણકારી મેળવી દીધી છે અને તમારી પ્રોસેસ ઓલમોસ્ટ પતી ગઈ છે અને આજના દિવસથી 15 કે 20 દિવસની અંદર તમને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે અને ખાતરીપૂર્વક કીધું છે સાહેબે કે 15 દિવસની અંદર તમને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે। બિલકુલ યોગ્ય નથી। એક વર્ષ સુધી અમે છેલ્લા 1 વર્ષથી લગભગ ઘણીવાર રૂબરૂમાં અને ટેલિફોનિક વાતચીત દ્વારા અમે લોકોએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે અને અમને જવાબ મળ્યા પણ છે, પણ જવાબમાં એવું છે કે પ્રોસેસ ચાલુ છે, 15 થી 20 દિવસમાં તમારું કામ થઈ જશે અને આજ દિન સુધી અમને લોકોને એ જ વસ્તુ કહેવામાં આવી છે અને આજે પણ એ જ કીધું છે। પણ તેમ છતાંય જો સાહેબશ્રીએ કીધું છે, ન્યૂઝને બધાની સામે તમને કીધું છે અમને, તો આશા છે કે 15 દિવસની અંદર અમારું નિરાકરણ આવી અને નિમણૂક પત્ર અમને આપવામાં આવે। હા, ફાયરના 10 તારીખે ફાઇનલ લિસ્ટ આપવામાં આવ્યું હતું અને 12 તારીખના રોજ અમને હાજર કરી નિમણૂક પત્ર આપવામાં આવે 2 દિવસની અંદર। તો અમારા તો આજે 45થી વધુ દિવસ થઈ ગયા છે। 31 જાન્યુઆરીએ અમારું ફાઇનલ લિસ્ટ આપવામાં આવ્યું હતું અને હજી સુધી અમને લોકોને નિમણૂક પત્ર આપવામાં આવેલ નથી। કારણ નથી જાણવા મળ્યું, પણ અત્યારે એટલું કીધેલું છે કે 15 દિવસમાં આપી દઈશું, તો આશા રાખીએ છીએ કે બસ હવે આવી જવું જોઈએ। લાગે તો છે જ, પણ હવે જો મીડિયા સામે કીધેલું છે તો ખાતરીપૂર્વક કીધેલું છે, તેમ છતાંય હવે જો 15 દિવસ રાહ જોવા માટે અમે રેડી છીએ। જો સાહેબે ખાતરીથી કીધું છે કે આવી જશે તો માંગ તો સાહેબ એવી હતી કે જે નિમણૂક પત્ર આ લોકોએ અટકાવી રાખ્યા છે છેલ્લા 5-5.5 મહિનાથી, બરાબર છે, એ નિમણૂક પત્ર જલ્દીથી આપવામાં આવે। ટોટલ 80 બેરોજગાર છોકરાઓ છે છેલ્લા 1 વર્ષથી બેસી રહ્યા છે સાહેબ, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી પણ 5 મહિનાથી એ લોકો રાહ જોઈને બેઠા છે કે આજે નિમણૂક પત્ર મળશે, આજે નિમણૂક પત્ર મળશે, પણ હજી સુધી નિમણૂક પત્ર મળતા નથી। એટલા માટે આજે અમે કમિશનર સાહેબ અને ડેપ્યુટી કમિશનર સાહેબને મળવા આવ્યા હતા, પણ કમિશનર સાહેબ આજે હાજર નથી। એટલે ડેપ્યુટી કમિશનર સાહેબને મળ્યા તો એમને એવું કીધું છે કે આ બાબતની અમને જાણ છે અને તમને 15 થી 20 દિવસની અંદર આ બાબતનું અમે નિરાકરણ લાવીને તમને નિમણૂક પત્ર આપી દઈશું, એવું એમને કહેવામાં આવ્યું છે। ના, અલગ અલગ જિલ્લામાંથી આવ્યા છે સાહેબ અમે બધા, અને આ વડોદરા શહેરના નથી, અમે પણ અલગ અલગ જિલ્લામાંથી આવ્યા છીએ। 400 કિલોમીટર દૂરથી અમે આવીએ છીએ। હા સાહેબ, મારું નામ છે ચિન્મય પરમાર।